હોય તો મનની અંદર 3 ખોરાકને વાવવા પડે. એ છે પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન. આ બાળકના 3 ખોરાક છે અને સંસ્કાર સિવાય આ 3માંથી એકેય ખોરાક ક્યારેય ના આવે સાહેબ. આ સંસ્કાર છે ને એ મોલમાં મળતા હોત ને, મોલમાં તો લોકો 20-20 રૂપિયાના લઈ આવ્યા હોત. સંસ્કાર મોલમાં નથી મળતા ભાઈબંધ, સંસ્કાર માહોલમાં મળે છે. અને માહોલ બનાવવાનું કામ આવી શાળાઓ કરે છે કે જે તમારા બાળકોને સંસ્કારી બનાવે છે. અને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે. અને એના માટે મારે 3 વાત કરવી છે. હલો, ઓલા પાછળ અફઘાનિસ્તાનમાંથી અવાજ નથી આવતો. હલો, આ હલો હા એટલા માટે કરાવું છું, નકર 3 મિનિટમાં પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોત. 27 મિનિટ થઈ હું બોલું છું એને, અને 27 મિનિટમાં સર 75% લોકો કનેક્ટ થયા છે. 25% ઘરેથી નક્કી જ કરીને આવ્યા છે, નો થાવ, ઝુકેગા નહીં, पुष्पा भटक जाएगा लेकिन पुष्पा झुकेगा नहीं. पुष्पा कल सुबह उठ के फिर से काम पे चला जाएगा लेकिन पुष्पा बच्चे को सुधारेगा नहीं. हलो, छोड़ी दो दब, લોચો છે યાર, પકડો. આ સંસ્કાર શું છે? આ સંસ્કાર વળી છે શું? સંસ્કાર છે ને બાળકનો હરીસો છે યાર. વાણી ઊંચો હાથ કરો મારી હારે, મારી હારે એટલે યાદ રહે ઘરે. બધા જ કરો, પેલી લાઈન વાળા પહેલા કરો, પાછા વાળા કરશે. બોલો વાણી, જોરથી. વાણી, વર્તન, વ્યવહાર, વિચાર અને વલણ. એકવાર ઓ ટ્રાય કરીએ. વાણી, વર્તન, વિચાર, વલણ અને વ્યવહાર. આ મુઠ્ઠી વાળો મુઠ્ઠી, આ પાંચેયમાં એક સૂત્રતા એટલે સંસ્કાર. આ પાંચેયમાં કમિટમેન્ટ એટલે સંસ્કાર. આ તો મમ્મી બાળકને શીખવાડતી હોય, જો બેટા સંસ્કારી તો બનવું જ પડશે. આમ જો દીકરા આ છોકરીને કે, હે બેટા ઈર્ષ્યા ક્યારેય નહીં કરવાની, સમજે છે ને? હા હા. સમજે છે ને? હા હા. 5 મિનિટ પછી મમ્મી જ બોલે, આ લાલ સાડી કબાટમાં મૂકી દે, કાકી આવશે તો લઈ જશે. વાહ તારા સંસ્કાર. પપ્પા શીખવાડે, હા સાહેબ પપ્પા શીખવાડે, ખોટું નહીં બોલવાનું, જિંદગીમાં ઓનેસ્ટ રહેવાનું, પ્રામાણિક રહેવાનું. દીકરા આમ જો ખોટું નહીં બોલવાનું. ફોન આવે પપ્પા બાળકને આપે, કહી દે પપ્પા ઘરે નથી. સાહેબ આ તકલીફ થઈ રહી છે, મારી વાતને પકડજો. આવનારો સમય સાહેબ અઘરો આવવાનો છો. આ ઝાડીઓ તમને બેન સપનામાં આવશે. કેમ કે સાચી વાત કરું છું યાર, આવનારો સમય અઘરો આવશે. જેની ઉપર 307ની કલમ હાલતી છે ને, હાફ મર્ડરની, એને વકીલ તો પ્રામાણિક જ જોતો હશે. આખા ગામના પૈસા બૂચ માર્યા હશે ને, એને સીએ તો ઈમાનદાર જ જોતો હશે. રોજ ગામની પથ્થરી ફેરવતો હશે, એને ઘરે વોચમેન તો બહાદુર જ જોતો હશે. આ બહાદુર, ઈમાનદાર, પ્રામાણિક લોકો લાવશો ક્યાંથી? ક્યાંથી લાવશો? આ સંસ્કાર સિવાય નહીં આવે સાહેબ. માટે બાળકોને સંસ્કારનું કોટિંગ કરાવો. અને ભલું થાજો આવી શાળાઓનું, કે જે શાળા તમારા બાળકોમાં સંસ્કારનું સૌથી મોટું કામ કરે છે. આ શાળાના શિક્ષકોને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે યાર. કેમ કે સપનાઓ જોવડાવવાનું કામ આ કરે છે. જો એક્ઝામ્પલ આરે સમજાવું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ભાઈ આ બોટલ દુનિયાને બતાવો. આમાં માર્કેટિંગ નહીં થાય, આંગળી રાખું છું. લો, આ બોટલની કિંમત કેટલી? જાહેર જનતા બોલો. અચ્છા, આટલી જ જાહેર જનતા છે, બાકી બધા ખાલી ભજીયા ખાવા આવ્યા છો. આ બોટલની કિંમત કેટલી? ક્યાં વાત છે. આજે આમ જો પહેલી વાર એવું થાય છે કે બોલતા બોલતા સેમિનાર સાંભળવાનો છે. 5 રૂપિયા સર, આમાંથી પાણી કાઢી નાખો અને હવે દૂધ ભરો. કિંમત કેટલી? આ ચાલો વધી તો જશે ને. દૂધ કાઢો, બ્લડ ભરો, બોલો વધશે? ચાંદી ભરો, સોનું ભરો, ડાયમંડ ભરો, પ્લેટિનિયમ ભરો, અચ્છા અમૃત ભરો, વધશે? ખાટી છાશ ભરો, અચ્છા ગટરનું પાણી ભરો. મારી વાતને ખોપડું ખોલીને સાંભળી લે મારા ભાઈબંધ. આજે અર્પણ સ્કૂલે તારા માટે આ હેતુ પકડ્યો છે. કિંમત બોટલની જરાય નહીં, કિંમત અંદર ભરેલા માલની. એમ કિંમત તારી કે તારી બાળકની જરાય નહીં, તે આપેલા સંસ્કારની. યાર બાળકને સંસ્કાર આપો તો સ્પર્શ સૌથી પહેલો થશે. એને સંસ્કાર આપો. આ પેટર્ન છે યાર. કેવા સંસ્કાર એ બાપના બોલમાંથી નીકળે. હું નથી કહેતો સાહેબ, ટોની રોબિન્સ કહે છે કે મારા માં જ્યારે બોલતા, મારી માં જ્યારે બોલે ત્યારે એના વર્ડની અંદર લવની ફ્રીક્વન્સી હોય, અને મારા પપ્પા જ્યારે બોલે ને ત્યારે એના વર્ડની અંદર પ્રોત્સાહનની ફ્રીક્વન્સી હોય. યાર ખોટું ન લગાડતી હો મમ્મીઓ, ગમશે ને યાર. તમે તમારા બાળકને છેલ્લે 5 પોઝિટિવ વાક્ય કીધા ને, એને વર્ષો થઈ ગયા છે. અને તમે ઈચ્છો છો કે અમારું બાળક સંસ્કારી થાય. તમે ઈચ્છો છો કે અમારા બાળકનું જીવન બદલી જાય.
ના બદલે યાર. આ 5 પોઝિટિવ વાક્ય આપણા બાળકને આપણાથી કહેવાતા નથી અને આપણે એવું સમજીએ છીએ ને આપણે એવું માનીએ છીએ. ધન્યવાદ સર, આપ સૌનો આભાર. એકવાર આ તમામ મહાનુભાવો માટે આપણે જોરદાર તાલી પાડી દઈએ. અતિ મહત્વનો સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય ત્યારે એમનો આભાર પ્રગટ કરી દઈએ. શું વાત કરતો હતો આકાશભાઈ? હું બેટા થેન્ક યુ. જાજો, આવજે પાછો વહેલો. અચ્છા, આવું કોઈ જવાનું? શું કહેતો હતો? ભીખવંતસિંહ કહેતો હતો યાર, બહુ સાચી વાત કહેતો હતો. જ્યાં સુધી માં પોતાના મોઢામાંથી 5 શબ્દો પોઝિટિવ બોલે નહીં ને ત્યાં સુધી બાળકને ઉર્જા આવે નહીં. જ્યાં સુધી બાપ પોતાના શબ્દોમાંથી 5 પોઝિટિવ શબ્દો બોલે નહીં ને ત્યાં સુધી દીકરાને ઉર્જા આવે નહીં. મારા પર ભરોસો ના હોય ને ભાઈબંધ, ઓ ભાઈબંધ, મારા પર ભરોસો ન હોય તો એક કામ કરજો. 15 આ દુનિયાના મહાનમાં મહાન વ્યક્તિઓને પકડજો. આ દુનિયાના 15 મહાનમાં મહાન વ્યક્તિને પકડી અને 15 વ્યક્તિના ફોટા મૂકજો. 16મો ફોટો તમારો મૂકજો અને પછી એ બાળકને કહેજો કે બેટા આમાંથી તને જે સૌથી વધારે ગમતું હોય ને એને પસંદ કર. માફ કરજો ભાઈબંધ, 15માંથી ગમે એને કરશે પણ તમને નહીં કરે. હલો, લોચો છે યાર. આ સંસ્કારની પેટર્ન ચૂકાઈ ગઈ. એક માખી ઉડી અને આ માખી ઉડીને સફરજન પર બેઠી, એપલ પર. માખીનો ભાવ નક્કી થઈ ગયો 150 રૂપિયાની કિલો. પાછી માખી ઉડી અને ઉડીને આ માખી સોના પર બેઠી. માખીનો ભાવ નક્કી થઈ ગયો 10 ગ્રામના 78,000 રૂપિયા. માખીનો ભાવ ના સોનાવાળાએ નક્કી કર્યો ના ફ્રૂટવાળાએ નક્કી કર્યો. માખીનો ભાવ ઈ ક્યાં બેસે છે ને એણે નક્કી કર્યો. એ મારા પપ્પાને મમ્મી, તમારી માખીઓને મખાઓ ક્યાં બેસે છે એનું ધ્યાન રાખો, કેમ કે એના આધારેના સંસ્કારો બને છે. જેવી તમારી સંગત હશે ને એવી તમારી રંગત થશે. 12મું ભણી દેશે છોકરો, આઉટ ઓફ કન્ટ્રી ભણવા માટે મોકલશો દીકરો કે દીકરી, એરપોર્ટ પર તમારે એરપોર્ટ સુધી તમે જઈ શકશો. અરાઇવ સેન્ટરથી બહાર ઉભા રહી ખાલી આમ જ કરવાનું છે, બાય બાય બેટા. પછી પ્લેનમાં બેઠા પછી બીજી કન્ટ્રીમાં ઉતર્યા પછી તમારા સંસ્કારો જ કામ કરશે. કોલેજના ગેટ લગી તમે ઊભા રહી શકશો પણ કોલેજના ગેટની અંદર તમારા સંસ્કારો જ કામ કરશે. બોલો હા કે ના? ભલા માણસ, આ સંસ્કારની ઉર્જાઓને વાવો. પેલો સ્પર્શ શિક્ષણનો કર્યો, બીજો સ્પર્શ સંસ્કારનો કર્યો. સંસ્કાર માતા પિતા પ્રોત્સાહક ભાવથી આપી શકે. મારી વાતને પકડજો. આમ સુરતના અને અત્યારે અમેરિકા રહે છે. અમેરિકા રહેતા આ જિગ્નેશભાઈ ને જિજ્ઞાસાબેનની ઘરે એક દીકરાનો જન્મ થાય. ભાઈ બંધા સ્પર્શ ક્યાંથી એવું એ સમજાવું છું. નામ સ્પર્શ જ કેમ રાખ્યું મેં પ્રોગ્રામનું. એ દીકરા અને દીકરીનો જન્મ થાય. જન્મ થતાની સાથે ડોક્ટર બોલાવે. ડોક્ટર બોલાવીને કે જિગ્નેશભાઈ થોડી ચિંતા છે. આ રિયલ સ્ટોરી છે. મારી કોઈ પણ વાત વાર્તા નહીં હોય, વાસ્તવિકતા હશે. ગૂગલ સર્ચ કરી લેવાની. કાકા, ડોક્ટરે કીધું કે આને બહુ મોટો રોગ છે, દિવાસળી જેવા હાડકાઓ, પટ ભટકી જશે અને તમે ટચ નહીં કરી શકો. જો તમારાને જીવાડવો હોય તો 24 ઓપરેશન થશે અને આને 6 મહિના સુધી જો માતા પિતા સ્પર્શે નહીં તો જ આ બાળક જીવતું રહે. પપ્પાએ હૃદયને મજબૂત બનાવીને કીધું કે કાંઈ વાંધો નહીં. મમ્મીએ મજબૂત બનાવીને કીધું કાંઈ વાંધો નહીં. 6 મહિના સુધી પપ્પાને મમ્મી બાળકને અડકા નહીં ને, સ્પર્શ કર્યો નહીં ને, એટલે બાળકનું નામ સ્પર્શ રાખ્યું. 6 મહિના પછી એની ઉપર ઓપરેશનો સ્ટાર્ટ થયા. 64 ઓપરેશનો થયા. એના કરોડરજ્જુની અંદર 34 સ્ક્રૂ છે દાદા, 34 સ્ક્રૂ. આ છોકરો 5 વર્ષનો થયો. પપ્પા સાંભળજે, તારા બાળકમાં કેટલી ક્ષમતા છે. આપણા ઘરે ભગવાને કેવું સંતાન મોકલું સંસ્કારથી ઓળખાશે. 5 ગીત એક સાથે ગાય. મેમરી શાર્પ, મ્યુઝિકમાં શાર્પ, જીવનમાં શાર્પ. આજે એ છોકરાની ઉંમર 22 વર્ષની છે. યુટ્યુબ પર એના મિલિયન્સ ઓફ ફોલોવર છે અને એ વ્હીલચેર પર બેસીને લોકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે. નામ છે સ્પર્શા. યાર તાકાત છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એક વર્ડ બતાવ્યો. બતાવ જઈને વર્ડ. આ વર્ડને વાંચતા લોકોને 3 મહિના લાગ્યા. સાહેબ તોય વચાણો નહીં. સ્પર્શે 18 મિનિટમાં આનું સોલ્યુશન આપ્યું. આ તાકાત છે બાળકના મગજ પાછે. આખી દુનિયા જેને વ્યર્થ સમજે છે, બાજુમાં બેઠેલા બાળકના માથા પર હાથ મૂક ભઈલા. આખી દુનિયા માથા પર હાથ મૂક, તારું જ બાળક છે બાજુમાં. અરે ભાઈબંધ, અરે મારો ભાઈ,
અને એને કે તું દુનિયા માટે ગમે તે હોય, મારા માટે બહુ મસ્ત છો. આ દુનિયાનો પહેલો સંસ્કાર છે યાર. આખી દુનિયા જેને વ્યર્થ સમજે છે એ મારા માટે ગ્રેટ. તમને થાય સાહેબ તમે તો અમેરિકાના આ છે કોકનું ભવિષ્ય, પણ મારું વર્તમાન બગાડે છો. આ છે ભવિષ્ય બધા, પણ આ વર્તમાન બગાડે, નવા નવા મોઢા કરે છે મારી સામે. બેસી જા બેટા દીકરા. હા, પછી તને ઘરે લઈ જવાનો છો મારે ગાડીમાં બેસાડીને. હલો, થોડોક હાથ ઉપર કરીને હલો. ક્યાં વાત હે યાર. હવે અમદાવાદ જાગ્યું છે, વસ્ત્રાલ હવે જાગ્યું છે. પકડજો મારી વાતને દોસ્ત. અમેરિકાથી કાંઈ ન થાય ને, રાજકોટમાં બોલે દો. રાજકોટની હોસ્પિટલમાં દાદા એક બાળકનો જન્મ થાય, આખા પરિવારને બોલાવે ને પરિવાર બોલાવીને કહે કે આ દીકરો બહુ વ્યર્થ થયો છે. બોલો કેમ? બોલે આવા કેસ 5 લાખમાંથી એક આવે. બોલે તકલીફ શું છે? બોલે હોઠ નથી, તાળવું નથી, આંખ નથી, કાન નથી, હૃદય બરાબર ધબકતું નથી. આ દીકરાને જીવાડવા કરતા ઇન્જેક્શન આપીને શાંત કરવો બરાબર છે. માતા સમજો છો ને? માતાઓ 9 મહિના જેને પેટમાં ગર્ભ લીધો હોય એને ખબર હોય કે દર્દ શું હોય. માં તો સાઈડ ઉપર થઈ ગઈ. પપ્પાએ કીધું શું કરશું? દાદા આગળ આવ્યા. દાદાઓ હોય ને એ બાળકોને સૌથી વાલા હોય, કેમ કે સંસ્કાર સૌથી વધારે એ જ આપતા હોય. યાર દાદા માટે એકવાર તાલી પાડો, આ ઘરના વડીલો માટે એકવાર તાલી પાડો. એને કીધું કે સાહેબ શું કહો છો? બોલે આ વ્યર્થ છે, આ વેસ્ટ છે. ભગવાન કોઈ દિવસ વેસ્ટ ના બનાવે સાહેબ. આજ પછી હવે બોલતા નહીં. તમે જેને વ્યર્થ કહો છો ને એને હું દુનિયાનું શ્રેષ્ઠ ઉત્તમ બનાવીશ. આનું નામ હું ઉત્તમ પાડું છું. અને આના પર કામ શરૂ થયું સાહેબ. બધા જ ઓપરેશનો થયા. બોલતો થયો બચ્ચો પણ દેખતો ના થયો, એને દેખાતું ના થયું. આ છોકરાએ સાહેબ શીખવાનું ચાલુ કર્યું. 8 વર્ષે આ છોકરો ગાતો થઈ ગયો અને 12.5 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતાના બધા જ શ્લોકો મોઢે કરી દીધા. આ છોકરો શ્લોક બોલે, દુનિયા સાંભળે. અને આમ જોવો આખી દુનિયાને અચરજમાં ત્યારે પાડી દીધા. આજે આ છોકરાની ઉંમર 23 વર્ષની છે. નામ છે ઉત્તમ મારું. દાદાનું નામ કુંવરજીભાઈ મારું. ભારતની સંસ્કૃત યુનિવર્સિટીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ તાકાત છે માતા પિતાના પ્રોત્સાહનની યાર. બાજુમાં બેઠેલા બાળકના ખંભા પર હાથ મૂક, ઠપઠપાવ, બોલ વાહ ભાઈ વાહ. અલા ભલા માણા તારથી હાથ ઊંચો નથી થતો, બાળક કેમ ઊંચું થાય? એક ટ્રાય તો કર. હા, એને મજા આવી દોસ્ત. આપણાથી આ નથી થતું. આ સ્પર્શ છે ને, સ્પર્શ હમણાં મને મળ્યા લાસ્ટ. પૂછ્યું પ્રશ હવે શું, ઉત્તમ હવે શું કામ છે? બોલે મનીષભાઈ તમે વર્ડ બોલો, તમે પ્રોબ્લેમ બોલો, હું ભગવદ્ ગીતામાંથી સોલ્યુશન આપવાનો છું યાર. આ તાકાત છે માતા પિતાની પ્રેરણાની. આ બાળક નાનો 5 વર્ષનો હતો. દાદા લઈને જાય, દાદા આંગળી પકડાવી લઈ જતા હોય. દાદા કે બેટા ચડી જા દાદરા. આંખ દેખાય ની ફટાક દઈને પડે મંદિરથી. પછી પૂજારી કે યાર તમે કેવા માણસ છો, આ બાળકને દેખાતું નથી તોય મંદિરે લાવો છો. દાદા દસતા હસતા બોલ્યા આને નથી દેખાતું, આને તો દેખાય છે ને કે એને આણે જ મોકલો છે યાર. આપણી બાજુમાં બેઠેલા બાળકમાં સંસ્કાર હોવાનું ચાલુ કરો, દુનિયા જીતી જશે. નથી થતો સાહેબ સંસ્કારનો સ્પર્શ. માં સંસ્કારનું વાવેતર કરનારી વ્યક્તિ છે. હું બોલીશ તો બહુ અઘરું લાગશે બેન, પણ એક માતા 100 શિક્ષકની ગરજ સારે. પણ એક માતા જો એક બાળકના ઉછેરમાં એક ભૂલ કરી જાય ને સાહેબ, તો 100 શિક્ષક ભેગા થઈને સુધારી ન શકે યાર. સમજો મારી વાતને. આ સંસ્કારો વાવવાનું કામ માં કરે છે. એક નાનકડી વાર્તા કરી સંસ્કાર, પછી આપણે સંવેદના પર જઈએ. પણ આ સંસ્કાર બહુ જરૂરી છે. એક 10 વર્ષનું બાળક દોડતું દોડતું આવે, હાથમાં સોનાની ઘૂઘરી હોય, મમ્મીને બતાવે ને મમ્મીને કહે કે મમ્મી મને સોનાની ઘૂઘરી મળી છે. જે આજે ખરેખર પ્રોગ્રામ સાંભળવા આવ્યા હોય ને એ મમ્મીના જવાબ સાંભળજો, દુનિયા બદલી જશે. મમ્મી જે આન્સર બોલે છે સાંભળજો. બેટાએ ઘૂઘરી બતાવી, બેટાને કીધું મમ્મી આ ઘૂઘરી મને મળી છે. મમ્મી બોલી બેટા આપણી નો કહેવાય. પેલો જવાબ, બેટા આપણી નો કહેવાય. મમ્મી મને જ મળી છે. બેટા જડેલી વસ્તુ આપણી નહીં, બેટા આપણી નહીં. શું કરાય? બેટા જેની હોય એને આપી દેવાય. મમ્મી એક કામ કરું ભોજન લઈને જાઓ. બેટા બીજાની વસ્તુ હાથમાં હોય ને ત્યાં સુધી ભોજન ન કરાય. મમ્મી એક કામ કરું હાથ પગ ધોઈ લો. બેટા ઘરમાં પણ ના પ્રવેશાય. જા બેટા જેની હોય એને આપીને આવ. બોલે 16 છોકરા હતા, કોની ઘરે જાઓ? બધાની ઘરે જા. એ સાંભળે છે ને મમ્મી? આપણે શું કહીએ ખબર? મમ્મી આ 10 રૂપિયા મળ્યા છે, મંદિરમાં મૂકી દે. લોચો અઘરું છે યાર. પકડો, પેટર્ન બગડી ગઈ છે એટલે બતાવું છું. છોકરો 14 ઘરે 15 ઘરે જાય, પાછો આવે. મમ્મીને કે બધા જ ઘરે ગયો. જો મમ્મી એટલે ક્રોસ ઇન્ક્વાયરીની વ્યક્તિ. મમ્મીએ પૂછ્યું બધા જ ઘરે ગયો? તો કે ના, એક ઘરે ન ગયો. કયા ઘરે ન ગયો? નંદાની ઘરે. કેમ ન ગયો? સવાલ સમજો છો ને? એની પાસે ના હોય, એ તો બહુ ગરીબ માણસ છે યાર.
જા બેટા એની ઘરે જઈને આવો. છોકરો ગુસ્સે ભરાઈ જાય, દાંતો પીસવા લાગે, મારી માં તો કેવી છે, મારી માં તો કેવી છે, એમ કરીને નંદાનો ગેટ ખોલે. નંદાની સામે બોલે, નંદા આ ગુગ. નંદો સામેથી બોલે, મારી જ છે, મારી જ છે. 10 વર્ષનું બાળક કંપી જાય યાર, ધ્રુજી જાય. ઘૂઘરી આપીને માના ખોળામાં આવી જાય અને માના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે. માથા ઉપર હાથ ફેરવીને માં પૂછે, બેટા શું થયું? બોલે, માં તારો આભાર, થેન્ક યુ માય ડિયર મધર. બોલે, કેમ? તો કે આજ તે મને શીખવાડ્યું કે હક વગરનું લે ઈ શિવો નહીં અને હકનું છોડે ઈ શિવાજી નહીં. સાહેબ, આ તાકાત છે માના સંસ્કારોમાં. એકવાર વાવી તો જોવો યાર, એમાં ઉર્જાઓ ભળવા લાગશે. એકવાર કરી તો જોવો યાર, એની દુનિયા બદલવા લાગશે. મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને બેન, તારી આંખમાં આંસુ ના હોય. આ સંસ્કારની ઉર્જા જેટલી છે સાહેબ. પણ તકલીફ શું છે ખબર? ખોટું ન લગાડતા હો. છોકરા બધા આગળ આવી ગયા છે, બધા વ્યક્તિ બહાર બેઠા છે, પણ તકલીફ હું કોઈ વડીલને કહીને કહું, સાહેબ તમારી એક્ઝામ્પલ આપું, તમને પ્રોબ્લેમ નહીં ને? સિમ્પલ એક્ઝામ્પલ, તમારો ફોન ક્યાં છે? આ ફોનને તમે આખા દિવસમાં કેટલી વાર ટચ કરતા હશો? છૂટતો જ નહીં હોય. છૂટતો જ નહીં હોય સાહેબ. હું નાનકડું સેમ્પલ આપું છું. મેં થોડું સર્વે કર્યું આના ઉપર. બેઠેલા બધા ઘરે જઈને સર્ચ કરજો, કાંઈ કરવાની જરૂર નથી. જો તમારી પાસે એપલ હોય તો બહુ સિમ્પલ સેટિંગમાં તમને બતાવશે તમારો સ્ક્રીન ટાઈમ. અને જો તમારી પાસે એપલ ના હોય તો એન્ડ્રોઈડમાં સેટિંગમાં જઈને જો સ્ક્રીન ટાઈમ. મેજોરિટી બેઠેલામાંથી ખોટું ના લગાડતા. બેન તમને કહું છું, ઓ રિશ્તા કે કહેલાતા હૈ ના ગંદકુમાર રાશિ રિક્ષાવાળી ઓલમ હે, બહાર આવી જા. રાશિ મોટી થઈ ગઈ છે એને જો. એવરેજ 4 કલાકનો વોચ ટાઈમ બધાનો હશે. કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત સાચી છે? યસ માય ડિયર ફ્રેન્ડ, 4 કલાકનો. થેન્ક યુ ફોર ઇન્વોલ્યુશન, લવલી પીપલ, વાહ અમદાવાદ, થેન્ક યુ. આ જે ઊંચો રાખો, ઊંચો રાખો. આ 4 કલાકનો જે સ્ક્રીન ટાઈમ કરતા હોય ને બેન, આ ઢીંગલી બાજુમાં જ બેઠી છે. આ 4 કલાકના સ્ક્રીન ટાઈમ વાળા એવરેજ 2800 વારથી લઈ અને 7200 વાર મોબાઈલને ટચ કરે છે. એ હાથ જોડીને વસ્ત્રાલને વિનંતી કરું છું, એક સાધનને આપણે 7200 વાર ટચ કરીએ છીએ અને જીવતા માણસને આપણે દિવસમાં ખાલી 2 જ વાર ટચ કરીએ છીએ. એટલે તકલીફ થઈ રહી છે યાર, એટલે તકલીફ થઈ રહી છે. સંસ્કારો એટલે નીકળી રહ્યા છે. મને બહુ સરસ રમેશભાઈએ વાત કરી, મને બહુ ગમી. એક 9મા ધોરણમાં બાળક, ફેલ થયેલો બાળક એની પાસે આવ્યો. હા, ઓફિસમાં હતો ત્યારે. મને કે મેં એના ખંભા પર હાથ મૂક્યો. હું હલી ગયો અંદરથી કે યાર આ શિક્ષક છે કે શું છે? મેં એના માથા પર હાથ ફેરવો. હું એ શબ્દો સાંભળતો હતો બેન. અને પછી મેં એને કીધું, 3 વિષયમાં ફેલ થયો, જિંદગી થોડો હારી ગયો છો. બોલ, હું કહું એમ કરીશ? બોલ, મારી ગુરુ ચાવી લઈશ? છોકરો કે હા લઈશ. આજે એણે માસ્ટર કમ્પ્લીટ કર્યું અને આજે એ છોકરો બહુ મોટી નોકરી કરે છે. સાહેબ, આ તાકાત સંસ્કારોની પેટર્નમાં છે. તમે વાવો તો દુનિયા તમારી થઈ જાય. હું અભિનંદન આપું છું આ શાળાને કે જે આવા બાળકોને. વિચાર તો કરો, 100% રિઝલ્ટ આપવું એટલે આપણી ઘરે 10 મહેમાનને બોલાવીને તો એ 9 આવે, એક તો બાનું બનાવે, ટ્રાફિક છે નહીં આવું. આ 100% રિઝલ્ટ આપે છે, સપના વાવવાનું કામ કરે છે. હલો, દુનિયાની સૌથી મોટી ઘટના શીખવાડવા જઈ રહ્યો છું. જેના સપના મોટા ને એનું જીવન મોટું. શાળાનું કામ સપના વાવવાનું છે. એક નાનકડા દરિયાકાંઠે એક દીકરાને 5 બચ્ચાઓને બેસાડીને એક માં જમાડી રહી છે. 5 બાળકો જમી રહ્યા છે. સૌથી નાના બાળકને ભોજન આપ્યા પછી માં છે ને બેસે છે અને જેવું નાના બાળકનું ભોજન પતે, ભોજન પત્તાની સાથે જ માં દીવો ઠારી નાખે છે. દીવો ઠારી નાખ્યો સાહેબ માએ. એટલે બાળકે સવાલ પૂછ્યો. તમે બાળકના સવાલના જવાબ આપજો ભાઈ. એ બપ્પાઓ સાંભળો, એ મમ્મીઓ સાંભળો, તમારું બાળક તમને સવાલ પૂછશે કે નહીં એનો આધાર તમે તમારા બાળકને આપેલા જવાબ પર હોય છે. લો, વિચારવા જેવી વાત છે. બોલ બેટા, શું કહે છે? તો કે મમ્મી મારું જમાઈ ગયું પણ તારું જમવાનું બાકી છે, તો તે દીવો શું કામ ઠારી નાખ્યો? મમ્મીની વાત સાંભળી અને દીકરાને જવાબ આપતા મમ્મીએ કીધું કે બેટા, હું તો અંધારામાં જમી લઈશ, પણ આ જે પ્રકાશ વધે ને, આ કેરોસીન વધે ને, એમાં તું વાંચી શકે ને મોટો માણા થઈ શકે ને, એટલા માટે મેં દીવો ઠારી નાખ્યો. છોકરાના મનમાં થઈ ગયું કે મારી માને મને મોટો માણો બનાવવો છે ને, મારે બનીને બતાવવું છે. બેન સપનું પકડ્યું. આમ જો બેન સાંભળ, રામેશ્વરના નાના ગામડાથી શરૂ થયેલી એ સપનાની યાત્રા રાષ્ટ્રપતિ ભવન સુધી ગઈ. એ નાનકડો છોકરો એટલે સર ડોક્ટર APJ અબ્દુલ કલામ. યાર, સપના વાવો તો ઉગે છે.
સપના વાવો તો ઉગે છે, વાવો આમાં. મેનુ કાર્ડ બતાવ્યા વગર ભોજન કેમ થાય? આને બતાવો મેનુ કાર્ડ કે તારા બાપા કેટલી મહેનત કરે છે. માર તાલી. એને બતાવો કે દુનિયા ક્યાં છે. એક છોકરો દોડતો દોડતો આવે, હાથમાં મુઠ્ઠીમાં પાણી હોય, મુઠ્ઠીમાં ધૂળ હોય, ધૂળ એટલે માટી. માટી પોતાના પપ્પાને બતાવે અને પપ્પા બતાવીને કે પપ્પા આને શું કહેવાય? આને માટી કહેવાય બેટા. પપ્પા આ માટી એટલે દુનિયા? હા, અને દુનિયા કહેવાય બેટા. હે પપ્પા, આ મુઠ્ઠીમાં જેમ દુનિયા આવી ગઈ એમ આખી દુનિયા મુઠ્ઠીમાં આવે? આવે? પપ્પાએ આમ માથા ઉપર હાથ ફેરવીને કીધું, ધીરુ ઈચ્છે ને તો આવે. એ સાંભળજો હજી સાહેબ, ધીરુ ઈચ્છે તો આવે. 42 વર્ષ પછી બાદ દુનિયાને ખબર પડી, કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી, આ તાકાત છે બાપના શબ્દોમાં યાર. હલો, આપો તો દુનિયા બદલે યાર. તમે આપતા નથી. આ અર્પણ સ્કૂલ તમારા બાળકો માટે ભણાવ્યા કરે, શીખવાડા કરે, વેચારા કરે, અને તમને એકવાર બોલાવે તમે સ્કૂલ તો બોલાવ્યા જ કરે. તો અહીં તમારે કંઈક બીજું કામ છે? ઇજ્જત રાખજો મારા શબ્દોની સાહેબ. સપના જોવડાવવાનું કામ શિક્ષક કરે છે. કદર કરજો મારી વાતની. જો સંસ્કારી બાળક બનવું હોય, સંસ્કારી માતા પિતા બનવું હોય તો પહેલું કામ કરજો. આજ પછી મને એવું લાગે છે જૈનસ, થોડુંક જો વોલ્યુમ વધતું હોય તો વધારજો ને ભાઈ. પાછળ હું ગયો ને તો અહીંયા ઓછું સંભળાય છે એવું મને લાગે છે દોસ્ત. ઓપરેટિંગ પર બેસો તો સારું. થોડોક સપોર્ટ જોઈએ તમારો, કેમ કે મારે વસ્ત્રાલને ઓછું નથી આપવું દોસ્ત. 1 નંબર સાઉન્ડ છે તમારું, થોડું વધારી દો. થેન્ક યુ માય ડિયર, લવ યુ દોસ્ત. હું એ જ વાત કરતો હતો તમારા માટે કરું છું. બધા અહીંયા જોજો, કેમેરામેન આગળ આવી જાઓ. બધા જોજો. આજ પછી શાળા તમને બોલાવે, સ્કૂલ તમને બોલાવે, તમારે સ્કૂલમાં એન્ટર આવવાનું થાય અને તમારો દીકરો તમને જોતો હોય, તમારી દીકરી તમને જોતી હોય, અર્પણ સ્કૂલનો ગેટ દેખાય, અર્પણ સ્કૂલના ગેટમાં સીધું પ્રવેશવાનું નહીં, પણ ગેટની બહાર ખાલી એકવાર આવી રીતે આમ કરીને ગેટમાં પ્રવેશવાનું. તમારા બાળકો સંસ્કારી બનવા લાગશે યાર, કેમ કે સંસ્કારનું ધામ છે. ધામ છે. આ નાનું ઢીંગલું રમે છે ને બેન, આ તમે કોઈને રમવા ન આપો. બાજુવાળા માગે ને કેવું ક્યુટું ક્યુટું બચ્ચું છે, રમવા આપો ને. તમે શું છે ખબર? એ તમારા ઘરે આવશે ને તો એ તોફાન કરશે, બધું તોડી નાખશે. બોલો હા કે ના? એટલા માટે ના આપે કે એની મમ્મીને બાજુવાળા પર ભરોસો ન હોય. ટીચર્સ બધા ઊંચો વાત કરો. ટીચર્સ બધા ઊંચો વાત કરો. જ્યાં બેઠા હોય ત્યાંથી યસ યસ. લાઈફમાં ટીચર હોય, ઈશ્વરનો પાર માનજો, ઈશ્વરનો આભાર માનજો. એક માં, ભાઈ, એક માં પોતાના 5 વર્ષના બચ્ચાને કોઈને ના આપે, પણ એ 3 વર્ષના બચ્ચાને અમારા શિક્ષકોને 8 કલાક આપી જાય યાર. આ વિશ્વાસ છે શિક્ષકોનો. શિક્ષકો સંસ્કારો બનાવે છે. ટીચરની ઇજ્જત કરો, દુનિયા બનશે. અને મારે દરેક વાલીને શીખવાડવું છે, ઊંચો હાથ કરો, ઊંચો હાથ. બોલો, બાળકોને સંસ્કારી બનાવવા છે. આમ કરો, આમ 4 વસ્તુ કરવાની. બોલો, ક્યારે નથી બોલતું અમદાવાદ, પેલા ગાયે ઘા નહીં થાય, 7-8 વાર આવવું પડશે. બોલો, ક્યારે બાળકોની સામે, બાળકોની સામે માતા પિતાનું ઓછું ના બોલો, શિક્ષકોનું ઓછું ના બોલો, સમાજનું ઓછું ના બોલો, અને પરિવારનું ઓછું ના બોલો. સાહેબ, શિક્ષકની ભૂલ થાય તો બાળકની સામે ના બોલો. રમેશ સરને મળો, સંચાલકને મળો, મિત્રને મળો, કોઈ દોસ્તને મળો અને એમને વાત કરો. બોલો હા કે ના? કેમ કે શિક્ષક શું કરી શકે? પકડજો મારી વાત બેન. આ બધી બહેનોને હું ભરોસા હારે કહું છું. માં થાકી જાય ને પછી શિક્ષકનો રોલ શરૂ થાય. શિક્ષક શું કરી શકે સાહેબ? એક નાનકડા ગામડાની અંદર મેથેમેટિક્સનો શિક્ષક સબ્જેક્ટ ભણાવે છે. બહુ કડક શિક્ષક હો બેન, મેથેમેટિક્સ બહુ કડક શિક્ષક. હલો દાદા, હવે અદબ છોડી દો, તમારો વારો આવ્યો. પ્રજાપતિ દાદા, છોડી દો અદબ, હવે છોડો, ભગવાન તમારું ભલું કરે. કડક શિક્ષક मैथमेटिक्स નો. तुझे क्या लगा छोड़ेगा रमेश जी? केक कटेगा सब में बटेगा. સાહેબ 10 થી 11 નો પીરિયડ, બધા છોકરાને કીધું કોઈને ક્યાંય જોવાનું નહીં, બધાને મારી સામે જ જોઈને ભણવાનું. 11:15 થાય ને પ્લેન નીકળે ઝૂમ. એક છોકરો બારીએ ટીંગાઈ જાય. આ છોકરો બારીએ ટીંગાઈ જાય એટલે શિક્ષક ખીજાય. 3 દિવસ ખીજાણા. બોલાવ્યો આગળ, આ દાખલો તને આવડે છે? બોલે હા સર આવડે છે. બોલ ગણીને બતાવ.
અધૂરો દાખલો છોકરાએ પૂરો કરી દીધો સાહેબ. 10 મિનિટ પછી પાછો બોલાવ્યો, પાછો પૂરો કર્યો. આવું 15 દિવસ ચાલ્યું. અને પછી 15 દિવસ ચાલ્યા પછી શિક્ષકે પૂછ્યું, આટલો હોશિયાર છે, આટલો હોશિયાર, તો શું કામ મારા લેક્ચરમાં પ્લેન જો છો? બોલે સર ખોટું ના લગાડતા, પણ પ્લેન જોવું બહુ ગમે, બહુ મજા આવે પ્લેન જોવામાં. શિક્ષક ભાવુક થઈ ગયો. શિક્ષકે રવિવારે પ્લેનની ટિકિટ લીધી, એરોડ્રામની ટિકિટ લીધી અને બચ્ચાને ટેક ઓફ કેમ થાય, લેન્ડ કેમ થાય બધું બતાવ્યું. છોકરો ભાવુક થઈને મુઠ્ઠીમાં આમ ધૂળ લઈ અને શિક્ષકને કીધું, સર તમે મને સાચું પ્લેન બતાવ્યું છે ને, સાચું પ્લેન, હું તમને આના કરતા ઉપર ઉડે ને ઉડાડીને બતાવીશ. મોટી સેરેમની થઈ, આખી દુનિયા રાહ જોતી હતી. એક ખુરશી ખાલી હતી. કોઈએ પૂછ્યું કે આ ખુરશી કોની છે? બોલે જેણે મને પ્લેનનું સપનું બતાવ્યું ને એની છે. બોલે કોણ? બોલે મારા મેથેમેટિક્સના શિક્ષક સર સુબ્રમણ અય્યર. આ વ્યક્તિ એટલે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને શિક્ષક એટલે સર સુબ્રમણ અય્યર. આ તાકાત છે સપનાઓમાં યાર. વાવો વાવો તો ઉગે છે, વાવતા નથી તો કઈ ઉગતું નથી. બોલો આ કે ના હલો. આ થાય તો દુનિયા બદલવા લાગે, આ થાય તો દુનિયા તમારી થઈ જાય. આના ઉપર કામ કરાવવું છે એટલે મહેનત કરાવું છું. બેનો સાંભળો, આ બાળકોના જીવનમાં ગોલનું મહત્વ બહુ મોટું છે, કેમ કે ગોલથી દુનિયા બદલે છે. તમારા બાળકોને ગોલ પર કામ કરાવો, એના વાયને ક્લિયર કરાવો. એક સસલું મસ્ત મજાનું ઘાસ ચરતું હતું, આખા જંગલમાં એ ઘાસ ચરતું હતું. એમાં એક ડાઘિયો કૂતરો એને જોઈ ગયો. રમેશ સર, એ ડાઘિયા કૂતરાએ સસલા પર તરાપ લગાડી. સર, સસલું આગળ, કૂતરું પાછળ. સસલું દોડતું જાય, દોડતું જાય, દોડતું જાય ભાઈજી, અને કૂતરો પાછળ દોડતો જાય. સસલું તરાપ કરી દરમાં ઘૂસી ગયું અને કૂતરો બા લાળો પાડતો રહી ગયો. જેમના ઘરે 20 વર્ષથી મોટું સંતાન છે એમને આ સીધી વાત ચોટશે. ગમે તેટલું ભણ્યા પછી પણ 20 વર્ષે નોકરી મળતી નથી, કેમ કે હાલત આના જેવી થાય છે. કૂતરાના મનમાં સવાલ થયો, બુદ્ધિ મારી વધારે, ક્ષમતા મારી વધારે, કેપેસિટી મારી વધારે, કામ મારું વધારે, તાકાત મારી વધારે, તો હું હારી કેમ ગયો? કેમ હારી ગયો ભાઈ? સસલાને પૂછ્યું કે વાય, બધું મારું વધારે તો હું હારી કેમ ગયો? મને બતાવો મારા ભાઈ. સસલાએ પૂછ્યું, કૂતરા ભાઈ તમે શેના માટે દોડતા હતા? વાય યુ આર રનિંગ, શેના માટે? સસલાએ વાતને સાંભળીને કૂતરાએ આમ માથું ખંજોળ્યું. સારી ખબર તો નથી હો શેના માટે દોડતું હતું એ. અને પછી કૂતરાની વાતને સાંભળીને સસલું ખૂબ હસ્યું. સસલાએ કીધું, કૂતરાભાઈ બોલો. કૂતરાએ કીધું, સસલા ભાઈ બપોરના 12 વાગ્યા હતા, ભૂખ બહુ લાગી હતી, હું લંચ માટે દોડતું હતું, મને લંચ મળે તમારું કામ થઈ જાય. સસલાએ કીધું, કૂતરાભાઈ તમે ભૂલ કરી ગયા, તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતું હતું. તમે મને ક્યારેય આંબી ન શકો. આ બાજુમાં બેઠેલા બાળકોને શીખવાડો કે શિક્ષણ શું કામ લઈ રહ્યા છે. લાઈવ ડેમો આપું, લાઈવ. જે માતા પિતાની બાજુમાં બાળક બેઠો હોય, લાઈવ ડેમો. એક્ઝામ્પલ તરીકે અહીંયા ભાઈ શું કામ કરો છો? એન્જિનિયરિંગ લેથ મશીન છે. લેથ મશીન. કેટલા વાગે કામે જાઓ? સવારમાં 8 વાગે અને પાછા ક્યારે આવો? રાતે 9 વાગે. 8 વાગે નીકળ્યા અને 8:30 તમારા ભાઈબંધનો ફોન આવે, પુષ્પા જોવા આવું છે, જાઓ? ના જવાય. અને બેટા આપણને ફોન આવે તો આપણે જઈએ ના? હેલો. કેમ કે પપ્પાને ખબર છે કે જો પુષ્પા જોવા જઈશ તો ગેસનું બિલ નહીં ભરાય, લાઇટ બિલ નહીં ભરાય, સ્કૂલની ફી નહીં ભરાય, ટેન્શન 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 થશે. બેટા બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ ક્લિયર કરું છું કે વાય ક્લિયર કરો. આવી જ મોટી સભામાં એક દીકરીએ ઊંચો હાથ કરીને મને કીધું, સર વાય ક્લિયર છે. મેં કીધું બોલ બેટા શું? બોલે મારે ન્યુરોન્સના ડૉક્ટર બનવું છે. નામ પણ નહોતું આવડતું સર. મેં કીધું હા બેટા એને મગજના ડૉક્ટર કહેવાય. મેં શું કામ બનવું છે બેટા? બોલે સર 9મું ભણું છું, 9મું. 8 વર્ષ પહેલાંની વાત કરું છું, 9મું ભણું છું. મારા ભાઈની હમણાં 10 દિવસ પહેલા ડેથ થઈ. મેં કીધું બેટા શું કહે છે? બોલે એને મગજની તકલીફ હતી. અમારી પાસે પૈસા નહોતા અને સુરતમાં મોટો ડૉક્ટર નહોતો. તકલીફ થઈ ને એટલે મને ખબર પડી કે જો સારો ડૉક્ટર હોત ને તો મારો ભાઈ બચી જાત. મારી જેવી કેટલી બહેનોનો ભાઈ હશે કે જેના આવી તકલીફ હશે. આજે એ છોકરી છેલ્લા વર્ષની અંદર સાહેબ ભણી રહી છે અને મને ભરોસો છે કે એ ડૉક્ટર થશે. જેનો વાય ક્લિયર હોય એ જીતે છે યાર. બાળકોની અંદર વાય. અને જે બોલું છું ગૂગલ સર્ચ કરવાનું, ગૂગલ સર્ચ.
₹400 કામ કરતી એક માં ઘરે ઘરે કામ કરે, ₹400 માં ઘરે ઘરે કામ કરે. દીકરીને પૂછ્યું કે દીકરી શું કહેવાય, શિક્ષણ સંસ્કાર કોને કહેવાય? માએ કીધું બેટા સપના મોટા જો જીતાશે, સપના મોટા રાખ આગળ વધાશે. બાળક કોમ્પ્યુટર પર કામ કરે, કોમ્પ્યુટર પર કામ કરે. જે ઘરમાં દીકરીનું કામ થાય એ જ ઘરમાં માં કામ કરે. ત્યાં છોકરી કોમ્પ્યુટર શીખે ફ્રીમાં. 12 વર્ષની દીકરી યાહૂને મેલ કરે અને યાહૂને કે તમારી કંપનીમાં આટલા બગ છે, સોલ્વ કરો. પેલા લોકો હલી જાય, 12 વર્ષની છોકરી અમને શીખવાડે છે. આ છોકરી 17 વર્ષની થાય ને ફ્રીલાન્સ પર કામ આપે. યાહૂ કદી એને ફ્રીલાન્સ પર કામ ના આપે. અને 21 વર્ષની ઉંમરે આ દીકરીને જોઈન કરે. 23 વર્ષની ઉંમરે આ દુનિયાની સૌથી નાની ઉંમરની CEO બને. નામ છે મેરિસા મેયર. એક દિવસનો પગાર 4,92,00,000. મોટા ભાઈ મોઢું બંધ કરો, માઇક ગરી જાહે. મમ્મીનો પગાર ₹400, દીકરીનો પગાર 4,92,00,000. એક્સ CEO છો, હવે તો છે નહીં. વિચાર તો કરો યાર. એટલે કહું છું બેન, આમ હાથ નહીં કર, સપના વાવ. હલો, સપના વાવો તો દુનિયા બને યાર. આ બાળકને મેં શિક્ષણનો સ્પર્શ કરાવ્યો, આ બાળકને મેં સંસ્કારનો સ્પર્શ કરાવ્યો, પણ દુનિયાનો સૌથી મોટો સ્પર્શ છે ને એ લાગણીનો છે સાહેબ. આ બચ્ચાઓ એ ચૂકી ગયા છે એટલે બતાવું છું. મને 10 બાળકની જરૂર છે આવડી મોટી મેદનીમાંથી કે જેની ઉંમર જેની ઉંમર 14 વર્ષથી મોટી હોય. પછી તારા વારો આવશે. 14 વર્ષથી મોટી હોય દીકરી દીકરો કોઈ પણ ચાલશે. 10ની વેરી ગુડ દીકરા, 10ની જો પાછળથી બી આવજો, અહીંયા ઊભા રહી જાઓ. આ પ્રેક્ટિકલ એક્ટિવિટીનો પ્રોગ્રામ તમારા માટે. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ, ગોડ બ્લેસ યુ બચ્ચા. થેન્ક યુ માય ડિયર. પાછળથી બી આવી શકે છે બાળકો. આવો બેટા, બધાને ફટાફટ આપી દે. આ જેમના બાળકો, થોડી જગ્યા રાખો દીકરા. હલો, જો તમારે ઉતાવળ ના હોય ને તો હવે ખાલી 32 થી 33 મિનિટ બેસજો. મારી જવાબદારી છે, તમે પાછા મા બનીને જાશો, તમે પાછા બાપ બનીને જાશો. અને સાહેબ તમે જે સપનું જોયું છે ને અર્પણ ઇન્ટરનેશનલ ને ગુરુકુલ ધામ બનાવવાનું, એ સપનું પૂરું થઈ જાય. પણ 30 મિનિટ હવે સમયની ઘડિયાળમાં જોઈને સમય ન કાપતા. જે જવાના હતા એ નીકળી ગયા. એ ખાલી જોવા આવ્યા હતા કેવું આયોજન છે, બરાબર જ છે બધું, કેવો જાડીઓ છે, આવો જ છે. એ કાલે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરશે સુપર પ્રોગ્રામ, એ અડધે જ નીકળી ગયો હશે. હલો બેટા, તમને એક પેન્સિલ આપી છે, તારી પાસે ના હોય ચિંતા ન કર, હમણાં આવશે. દાવ દીકરા પેન્સિલ આપ. માઇક પકડ મારું બેટા, આમ બાજુમાં રાખે માઇક. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. બહુ સારું ફિલિંગ થાય છે. યસ, આ પેન્સિલ આવી રીતે આમ એક આંગળીએ તોડો, દુનિયા બની જાય. તોડો આંગળી મારીને. તોડાશે. હા બેટા, ફરી વાર બોલ. એક આંગળી કેવી રીતે? આવ મારી દીકરી, નજદીક આવ. જ્યારે તું કંઈક મોટું બોલીશ ને કે મમ્મી આ કરવું છે, પપ્પા આ કરવું છે, તો બધા એમ જ બોલશે કે આ કેવી રીતે થશે. હલો, ચાલો જાહેર જનતાને પૂછીએ, બોલો આ પેન્સિલ એક આંગળીએ તૂટે? સંભળાતું નથી, હાથ હલાવીને ના પાડો, 2 હાથ હલાવીને. આ પેન્સિલ એક આંગળીએ તૂટે? આખી દુનિયા ના પડે બેટા. ના જ તૂટે. સાચી વાત છે યાર, ના જ તૂટે ને. તું બી ટ્રાય તો કર એકવાર. આ મોટું ભાઈને આપ, એને આપ. ચાલ મોન્ટુ ભાઈને આપ. ચાલ ભૈલું તું તોડતો એક આંગળી માર. તૂટે ના. મોન્ટુ ભાઈ થી ના તૂટે. આ છોટું ભાઈને આપ. ચાલ તું તોડ ભૈલા, તું તો બોડી બિલ્ડર છો ને, તોડ. ના તૂટે. યસ માય ડિયર ફ્રેન્ડ, દુનિયા આખું આવું જ કહેશે. 2 ઓપ્શન તારી પાસે છે. બાળકના ખંભા પર હાથ મૂક. ઓ બેન, બાળકના ખંભા પર હાથ મૂક. નથી મુકાતો, મૂકીને કો આમ મૂકીને, બેટા તારી પાસે 2 ઓપ્શન છે. કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, અથવા દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. યાર ચોઈસ તારી છે. આ બાળકો પાસે તાકાત છે. આ જેના બાળકો આવ્યા ને માતા પિતા, આવો સ્પીડથી આવો. મમ્મી પપ્પા આ જા. આને કહેવાય સર બ્લુટૂથ ચાલુ કરો ને એટલે વાઈફાઈ આપોઆપ થાય. તમારે આ કરવાનું, સમજી ગયા? છોકરાને બેહાડી સંસ્કારો આપવાના. મમ્મી પપ્પા ક્યાં જશે? કારણ કે મને અમદાવાદમાં વધારે પેરેન્ટની જરૂર લાગે છે સાહેબ. પેરેન્ટિંગની બહુ જરૂર છે. હા, આના પર કામ કરજો. આવો એની પાછળ ઊભા રહી જાઓ. ખીચામાંથી હાથ કાઢી નાખો મારા વાલા. જે ખીચામાં હોય કોઈને કામ ન લાગે. પૈસા હોય તો ભલે ને હાથ હોય તો ભલે. હલો, યસ, પાછળ બાળકની એક્ઝે પાછળ ઊભા રહી જાઓ, પપ્પા મમ્મી બંને. વાહ ભાઈ વાહ. એ જેમના બાળકો અહીંયા છે એમના માતા પિતા સત્વરે આવજો. તમારી દુનિયા બદલવાની છે આજે દુનિયા. પપ્પા આવો ને ભાઈ. એ જ તો પ્રોબ્લેમ છે, એકલી કરશે બધું. ગઈને પેલી ટ્રસ્ટીને વારો આવી જાય. દાદા ખોટું નથી કહેતો ને, પણ કામનો મુદ્દો કહું છું. ભાઈજી ક્યાં ગયા?
એવું નહીં રાખો ગઈને બંને આવો યાર. સોરી હા ભાઈ, પણ સાચું કીધું ને, ભગવાન તમારું ભલું કરે. એકલી કેટલું કરશે યાર. બે બોલો, પપ્પા ને મમ્મી બે ના. ઓહો હો હો, તાલી પાડો આ બાપ માટે. આને કહેવાય વકીલ બાપ. આ દલીલ જ કરે. હલો પાછળ વાળા, હલો. યસ માય ડિયર ફ્રેન્ડ, દુનિયા ના પાડે તારથી ના થાય. દુનિયા ના પાડે. પપ્પા નથી આવ્યા બેટા? આવ્યા છે પણ કાલ વિઝા બાકી. એના વિઝા કરો પપ્પાના. આવી ગયા, પાછળ ઉભા રહી જાઓ. યસ બેટા, યસ બેટા. પપ્પા આવ્યા છે, પપ્પાના હાથમાં પેન્સિલ આપી દે. પપ્પા પેન્સિલ બે હાથે પકડો. જગ્યા રાખો છે થોડીક. બેટા મારા પર ભરોસો રાખ. આંખ બંધ કર, ઊંડો શ્વાસ લે, ધીરે ધીરે છોડ. ફીલ ટાઈટ પકડો પેન્સિલ. ઊંડો શ્વાસ લે, ધીરે ધીરે છો. બેટા મારી સામે જો, આંગળીને આમ ટટ્ટાર કર. આ ભાગ દેખાય છે મજબૂત, એના ઉપર જોરથી માર. એમ નહીં બેટા, તું એ રોજ કરે છે. અહીંયા આવ, હું તારું ભવિષ્ય કહું, ચિંતા નહીં કરતો. તું રોજ એ જ કરે છે. પપ્પાને શું છે ખબર? આટલું કર નાખીશ, આટલું કર નહીં, પણ કરતો કાંઈ નથી. ના. આરંભે સુરા, શરૂ કરીને પૂરા. હા. ભગવાન તારું ભલું કરે. હલો, ભરોસો રાખ. ઉપર હાથ લઈ જા, જોરથી માર. માર જોરથી બેટા, માર. ભાઈ ચીટિંગ નહીં કરો. નહીં કરી? અચ્છા, મારીને તોડી. બીજી તમે પાસે છે ભાઈ? અહીંયા આવો, અહીંયા આવો. આને કહેવાય દલીલ વાળો બાપ. આને પેન્સિલ આપો. ક્યાં તમારી દીકરી? હાલ બેટા આવ. ઉપર આંગળી લઈ જા. આંગળી, હાથ નહીં, હાથ નહીં, આંગળી. માર જોરથી. તૂટી? શું થયું? તમે એમ કીધું ઓલા ભાઈ ચીટિંગ કરી એટલે મેં કીધું ભરતી ના. હું ખાલી એટલું સમજાવવા માંગુ છું દોસ્ત, આ તૂટેલી પેન્સિલ છે ને બચ્ચીને આપી દે. બેટા અહીંયા આવ. ખીચામાંથી હાથ કાઢી નાખો. બેટા તૂટેલી પેન્સિલને ઊંચી કર. યસ બેટા. આખી દુનિયા કે ને તારથી ન થાય. આખું વર્લ્ડ કે ને તારથી ન થાય. આખી દુનિયા બોલતી હતી તારથી ન થાય. ત્યારે ખાલી આ પપ્પાની સામે જોવાનું, આ શિક્ષકોની સામે જોવાનું, અને બેટા મુઠ્ઠી વાળીને કહેવાનું, આખી દુનિયા ના પાડે કે તારાથી નો થાય, આખું વર્લ્ડ ના પાડે કે તારાથી નો થાય. શિક્ષકો ને પપ્પા મમ્મી જો હારે હોય તો દુનિયાનું કોઈ પણ કામ મારાથી થાય. આ સ્પર્શ છે યાર. તમે જ કીધું તું ને સવારે, ફેલ થનાર વિદ્યાર્થીને 75% આવે ને સાહેબ, જો શિક્ષકનો ખંભા પર હાથ હોય તો. તોડી નાખો, આપો મમ્મીને. રાહ કોની જોવો છો? પણ મમ્મીએ ભરોસો કરવો પડશે. ભાઈ મારો આપો, આપો પપ્પાને આપો. આપો બેટા પેન્સિલ. મારો એની ઉપર આંગળી. અરે યાર તમે પકડો, કેમ દૂર જાઓ છો? મારો એના પર જોરથી આંગળી. બરાબર ટાઈટ પકડો. હા લઈ લે તૂટેલી પેન્સિલ હાથમાં. લઈ લે દીકરા, આ તૂટેલી પેન્સિલ તારી તોડો. માર દીકરા માર. ભરોસો રાખજો બેટા. એવી ગેમ આપણે રોજ લઈએ છીએ. એવી ગેમ આપણે રોજ લઈએ છીએ. આને કહેવાય થરાથડી બોલાવવાનું કામ. આટલા સુધી કરીને શું કે હું તો કરું છું. ન થાય. 100% આપો. આપ બાજુવાળી બેનને આપ. માર બેટા. ન થાય. આજે આને આપ, આને આપ. ભાઈ આવ છોટું. મારાના ઉપર આંગળી પકડો પપ્પા. માર આંગળી. આમ થાય. હલો, સ્પર્શ સમજાવું છું. બધા અહીંયા જ ઉભા રહેજો, ક્યાંય જતા નહીં હો. સ્પર્શ સમજાવું છું, સમજી જાઓ. હું જઈને આવ્યો. એ તું બેસજન ભાઈ, રસ્તામાં પડી જઈશ. ચુંદો બોલી જાય. હલો, સહકાર કોને કહેવાય? પકડો. સપોર્ટ કોને કહેવાય? પકડો. સાથ કોને આપ્યો કહેવાય? પકડો. તમે તમારા બાળક પ્રોબ્લેમમાં હોય, ટેન્શનમાં હોય, સમસ્યાઓમાં હોય, મૂંઝવણમાં હોય, અને આંખ બંધ કરે, અને આંખ બંધ કરતાની હારે જોઈને પપ્પા દેખાઈ જાય. આંખ બંધ કરતાની હારે અને જો મમ્મી દેખાઈ જાય, અને આંખ બંધ કરતાની હારે ટીચર દેખાઈ જાય, તો એને સહકાર આપ્યો કહેવાય. બોલો આ કે ના? ખાલી ફીસ ભરવી એ સહકાર નથી. એ ખાલી ને ખાલી વાતો કરવી એ સહકાર નથી. પણ બચ્ચાના આત્મબળને મજબૂત કરવું ને, એ સહકાર છે. મોટા ભાઈ 1 મિનિટ આવશો? જો સપોર્ટ કોને કહેવાય સમજાવું છું. શું નામ છે તમારું ભાઈ બન? જિગ્નેશભાઈ. અદબ છોડી દો. પેન્સિલ બચ્ચીને આપી દો. જિગ્નેશભાઈ, પપ્પાનું નામ શું છે? અમૃતભાઈ. અમૃતભાઈ. તમને શું કે જિગ્નેશ છે કે જીગો કે? જીગોત. જીગો જ કહીને. બધા જ પોતાની આંખ બંધ કરો. ભરોસો રાખજો વસ્ત્રાલ મારા ઉપર. થોડીક વાર બેસી જાજો. હવે ઊભા થતા નહીં 10 મિનિટ માટે. કોઈ જીવન બદલનારી વાત કરવા જઈ રહ્યો છું. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો,
બધા જ પોતાની આંખ બંધ રાખજો. જિગ્નેશભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર અમૃત કાકાનો હાથ આમ પડે છે અને તમને કહે છે, જીગા, એ બેટા જીગા, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. જીગા, આજનો દિવસ તારા માટે નવો છે બેટા. જીગા, તું બધું જ કરીએ કેમ છો. જીગા, તું વિજેતા છો, જીતનારો છો, જીવનમાં આગળ વધનારો છો. જીગા, બધું શક્ય છે. જીગા, હાર નો માનતો. જીગા, લડજે. જીગા, આગળ વધજે. ભગવાન તારી સાથે છે. અને આમ જો જીગા મૂંઝાતો નહીં, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી હારે છે બેટા. જીગાભાઈ, ડાબી બાજુનું અંગ ધ્રુજવા માંડ્યું. વડા ઊભા થઈ ગયા. અમૃત કાકાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. અને ખાલી ખંભા પર પડે તો દુનિયા બદલે છે ને. શું નામ છે ઢીંગલીનું? આ ઊંચો હાથ કર ભાઈબંધ. આ હાથ જો બંસીના ખંભે પડે ને તો બંસીની દુનિયા બદલી જાય. યાર, આપણો હાથ પકડતો નથી એટલે દુનિયા બદલી રહી છે. સમજો મારા શિક્ષકો, કદાચ માતા પિતા ચૂકી જાય ને સાહેબ, એ માટે તમને સલામ કરું છું યાર. એકવાર રમેશભાઈ આવો ને યાર. આ વડીલને છે ને હું વંદન કરું છું યાર. હું આવીને એની બાજુમાં બેઠો અને એણે મને જે વાતો કરી શાળા વિશે, અને દરેક વાતમાં સર શિક્ષણનો સ્પર્શ. આને માટે 2 હાથ ઊંચા કરીને તાલી પાડો યાર. આ દુનિયા બદલનારો વ્યક્તિ છે. અને આ બધું છે ને શ્રેય બ્રિજેશને જાય છે. બ્રિજેશ ક્યાં બેઠા છે ભાઈબંધ? એના માટે એકવાર જોરદાર તાલી પાડો યાર. અહીંયા આવો ભાઈબંધ, આવો. હું એવું ઈચ્છું છું કે તમે બંને મારી હારે અહીં ઊભા રહેશો. થેન્ક યુ. બંને ઊભા રહી જાઓ. હવે તમને કહું કે શું કરવાનું છે. ભરોસો છે મારા ઉપર? બોલો હા યા ના. મારી હારે ઊંચો હાથ કરો. બોલો 3 વસ્તુ કરવાની. બોલો 3 વસ્તુ. બોલો 3. જોરથી બોલો 3. નંબર 1, શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. શેરિંગ કરો ભાઈબંધ. ઓ ભાઈબંધ, યા શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. આ ચુકાઈ ગયું છે સાહેબ. કુરુક્ષેત્રના મેદાનની અંદર પહેલા ભગવાન કૃષ્ણએ કીધું. શું કીધું કૃષ્ણએ? મનુષ્ય से साहस से बड़ा और कुछ नहीं होता, हारा वो है जो लड़ा नहीं. તમારા બાળકને આ સાહસ આપવું હોય, તમારા બાળકના પ્રશ્નો સોલ્વ કરવા હોય, આંખ બંધ કરો, આંખ બંધ કરો. છાતી પાસે હાથ લઈ જાઓ, આમ થપથપાવો અને પૂછો પોતાની અંતર આત્માને. પૂછો રમેશભાઈ, અને બધા જ પૂછો. આમ છાતી થપથપાવીને પૂછો, હે મનુષ્ય, જોરથી, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે 30 મિનિટ ટાઈમ ક્યારે આપ્યો? છોડી દો યાર, સાચું બહાર આવી જશે. ભાઈબંધ, સમજાય છે ને? 3 મુદ્દા શીખો કરો. ઊંચો હાથ બોલો. શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. આ તમારી દીકરીઓ જે નાની નાની છે ને, એને કોઈ ચોકલેટ આપે ને ભાઈબંધ, ચોકલેટ, તો એ 5 વાર એને થેન્ક યુ કહે છે. શું કે ખબર? કે મમ્મી, હી ઇઝ સો કેરિંગ. સો કેરિંગ કહો છો ને, કેમ કે તને ચોકલેટ આપે છે બેટા. દીકરા જેને જન્મ આપ્યો એ કેરિંગ નથી? જે પોતાની જાતને ઘસી નાખે છે આપણા માટે, એ કેરિંગ નથી યાર? પણ આપણાથી ક્યારેય પપ્પાને કહેવાતું નથી કે યુ આર સો કેરિંગ. આપણાથી ક્યારેય દાદુને કહેવાતું નથી કે યુ આર સો ઇન્ટેલિજન્ટ. આપણાથી ક્યારેય માને કહેવાતું નથી કે મા યુ આર ગ્રેટ. માય ડિયર ફ્રેન્ડ, થોડો ફોલ્ટ તમારો છે હો. અને 30 મિનિટનો ટાઈમ એવો આપો કે આ તમારું ભવિષ્ય બનાવશે યાર. માથા પર હાથ મૂકીને પૂછો, વોટ દે વોન્ટ ફ્રોમ અવર સાઈડ. એને આપણી સાઈડથી જોઈએ છે શું યાર? સાહેબ, નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો. 10 આંકડાની અંદર પગાર આવતો હતો, કાંઈ ઉપાધિ નહોતી વરહનો. સાહેબ સમજો છો ને? આ માઇક એટલે નથી પકડ્યું કે પૈસા મળે. આ માઇક એટલે પકડ્યું છે કે મારા બોલવાથી કોકનું જીવન બદલે. યાર, આ નાનકડો ફેરફાર તમે આજ કરી નાખો. મેદાનની અંદર ભીમ અને દુર્યોધનની વચ્ચે વાત થઈ, કૃષ્ણ અર્જુન વચ્ચે વાત થઈ, ભીમ દુર્યોધનની વચ્ચે વાત થઈ. એ વાતને કહેવાય વિવાદ.
કૃષ્ણ અર્જુનની વચ્ચે વાત થઈને બેટા, એ વાતને કહેવાય સંવાદ. રોજ પોતાના બાળકો હારે 30 મિનિટ સંવાદ કરો. આ દુનિયામાં ગમે એટલા બિઝી માણસ હોય યાર, 30 મિનિટ આના માટે કાઢો. તમારી દુનિયા બદલવા લાગશે. કેમ કે તમારા બાળકોના પ્રશ્નો તમને દુનિયા આવીને કહી રહી છે. બોલો હા કે ના? ખાલી 30 મિનિટ એના ખંભા પર હાથ મૂકીને પૂછશો ને તારા જીવનમાં શું ચાલે છે, એની લાઈફ બદલી જશે. એ આજે કહેતો હશે ને તો 20 વર્ષે કહેશે કે મારા જીવનમાં પ્રશ્નો શું ચાલે છે યાર. તુજે ક્યાં લગા છોડેગા નહીં સાલા. અને ત્રીજું છે ડેરિંગ. બાળકનું જરા પણ ખોટું હોય એને સાચું કહેતા શીખો. ભૂલ છે બેટા તારી, ખોટું છે બેટા તારું. એમ કે તાકાત ચુકાઈ એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. સમજો છો ને મારી વાત? આજ તમારા બાળકો તમને એ વાતો કરશે કે તમને એને ક્યારેય નથી કરી. બોલો સાંભળવી છે? અને એ વાત એમની ભૂલો તમને કહેશે. તમારું બાળક તમને તમારી ભૂલો કે તમને ગમે કે ન ગમે? તમારું બાળક તમને તમારી ભૂલો સુધારવા કે તમને ગમે કે ન ગમે? હા ના તો બોલો. પણ એના માટે તમારે કેવો સપોર્ટ આપવો પડે એક વિડીયો બતાવું છું. થોડી વાર ઊભા રહી શકશો ને સાહેબ? બધા ઊભા રહી શકશો ને? તમારા લોકોને થોડું મું થઈને ઊભા જોવાનો છે. એક નાનકડો વિડીયો છે. બધા બાળકો પોતાની જાતને જોજો અને પપ્પાની રીતે જોજો. એમાં પપ્પા પણ છે અને બાળક પણ છે. અને બધા પોતાની જાતને જોજો અને 4 મિનિટ જેટલા વર્ષ તમારું બાળક થયું છે ને એટલા વર્ષ માટે વિચારજો કે તમે શું કર્યું છે. ધ્યાનથી પૂરા વોલ્યુમ સાથે પ્રેઝન્ટ કરો. મસ્ત મજાનો વિડીયો. આવું છું બેટા, આવું છું. ન્યાય વાર લાગશે? યસ, બતાવજો. ધ્યાનથી જોજો, ધ્યાનથી બધા જ જોજો. चलिए पेरेंट्स लोग, जैनस वॉल्यूम आप दे फुल बेटा. अब रेस शुरू होने वाली है. सर ये लंगड़ा भी हमारे साथ दौड़ेगा क्या? शट अप, ये प्रिंसिपल साहब का ऑर्डर है. सर भागना तो बहुत दूर की बात है. ये लंगड़ा वहाँ रेंगते रेंगते भी पहुँच जाए ना तो भी बहुत बड़ी बात है. शांति सांभळજો एक एक शब्द. ये बच्चा बिल्कुल ठीक कह रहा है. तुम बहुत बड़ी गलती कर रहे हो मिस्टर सूरज. तुम्हारा बेटा चल फिर सकता है, यही बहुत बड़ी बात है. इसे रेस में दौड़ाकर तुम इसके साथ ज्यादती कर रहे हो. इसका रिवर्सल इफेक्ट भी हो सकता है. हो सकता है कल कोई बच्चा चलने फिरने की शक्ति भी खो दे. प्लीज डोंट मेक हिम रन. डॉक्टर साहब, मेरा बच्चा दौड़ेगा भी और जीतेगा भी. बेटे तू दौड़ेगा ना? हाँ पापा, मैं दौड़ूंगा भी और जीतूंगा भी. ऑल द बेस्ट. एवरीबॉडी गेट रेडी. करण भाग. ધ્યાનથી ધ્યાનથી. सूरज मेरा पुत्र भाग रहा है. सूरज मेरा पुत्र भाग रहा है. पुत्र भाग. भाग. भाग करण. भाग. Come on करण. Come on. You can do it करण. भाग करण. Run! દરેક બાપ જોજો ભાઈ શું આપવાની જરૂર છે.
और खुश कितना है हमारा काम जीत गया दोस्तों, जो कुछ भी हमने आज यहां देखा वो एक चमत्कार भी है और सबक भी। चमत्कार ये है कि जो बच्चा चल भी नहीं सकता था, आज उसने यहां दौड़कर ये रेस जीत ली। और सबक ये है कि यदि इरादा मजबूत हो और मन में सच्ची लगन हो तो दुनिया का कोई भी काम मुश्किल नहीं है। मैं मास्टर करण को इस कामयाबी पर बहुत बहुत बधाई देता हूं और उसे इस मंच पर आने के लिए आमंत्रित करता हूं। बाळको शब्दों ने सांभळो आओ जो बेटे, बाळको मुबारक हो। ये रही तुम्हारी ट्रॉफी। थैंक यू सर। हम सबको तुम पर बहुत ही गर्व है। सर, मैं कुछ कहना चाहता हूँ। श्योर बेटे, कम ऑन स्पीक। हम रोज स्कूल में प्रेयर करते हैं जिसमें बताया जाता है कि संसार की रचना भगवान ने की है। वो हर चीज का मालिक है। उसकी मर्जी के बिना कुछ भी नहीं हो सकता। आज मैंने दौड़कर ये कप जीता है। ये भगवान की इच्छा से ज्यादा मेरे पापा की मेहनत का नतीजा है। ये सच है कि जन्म मुझे भगवान ने दिया, लेकिन मेरी जिंदगी मेरे पापा ने दी है। आई लव यू पापा, आई लव यू। तुम न होते तो एक भी कदम मैं तो चलता नहीं। तुमसे ही मिली है मुझे आज एक नई जिंदगी। सच मैं कहता हूँ इस जहां में है तुम सा कोई नहीं। एक पल के लिए तुम्हारे बिन मुझको जीना नहीं। हो मेरी जान तुम पापा, मेरे भगवान तुम पापा। હલો, આ જેટલા જેટલા બાપની આંખોમાં આંસુ છે અને જેટલી જેટલી માની આંખોમાં આંસુ છે, ભાઈ અફસોસ ના રહી જાય ને એટલા માટે સ્પર્શ કરાવવા આવ્યો છું. આઈ એમ નોટ મેજિશિયન. હું જાદુગર નથી યાર, હું સામાન્ય માણસ છું. પણ દોસ્ત, તારી આંખોના આંસુ જોઈને પણ તારું બાળક રડી રહ્યું છે. આનાથી મોટું બીજું લો ઓફ એટ્રેક્શન શું હોય યાર? એમને પ્રેમ આપો, એમને સ્પર્શ આપો. એક નાનકડો સવાલ પૂછું દોસ્ત, પપ્પા છે ને પાછળ ઉભા, મને કે ભાઈબંધ, છેલ્લે આ પપ્પાને આઈ લવ યુ ક્યારે કીધું? છેલ્લે આને આમ કચકીને હક ક્યારે કર્યું? 1 વર્ષ થઈ ગયો. આ મમ્મીને છેલ્લે હક ક્યારે કર્યો? 5 મહિના. સેમ ક્વેશ્ચન દીકરા, ક્યારે? ખબર નહીં. આઈ લવ યુ ક્યારે કીધું બેટા? યાદ નથી. માફ કરજો વસ્ત્રાલ, જો આ દીકરા દીકરીઓને આજે આઈ લવ યુ નહીં કહ્યો, સાહેબ 5 વર્ષમાં ઈ ગોતી લેશે. પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જો વહે નહીં ને દોસ્ત, તો ઈ પ્રેમ નો કહેવાય, ઈ બંધાઈ જાય. અને બંધાઈ જાય ને ભાઈબંધી બધું ગંધાઈ જાય યાર. 500 કિલો કાજુ કતરી બનાવ્યા પછી જો 50 કિલોનું સેમ્પલ ન લાગે, 450 કિલો માલ ના વેચાય. આ એ દુનિયા છે, यहाँ पे जो दिखता है
વહી બીકતા હે યાર. તમારા બાળકોને પ્રેમ આપો. એ માગી રહ્યા છે એ પ્રેમ એને આપો. એ ઝંખી રહ્યા છે એ હગ એને આપો. અને ખાલી માથા ઉપર હાથ મૂકી, આવો ને બેટા, દોડતી દોડતી અહીંયા ઝડપથી દોડ, નાની છો એટલે બોલાવું છું, સ્પીડથી સ્પીડથી. આ માનો આ ઢીંગલી હોય તો આના માથા ઉપર હાથ મૂકીને પપ્પા જો એમ કે બેટા તું બહુ બ્યુટીફુલ છો, બેટા તું મને બહુ ગમે, બેટા તું મને બહુ વાલી લાગે, બેટા તું મારી દુનિયા છો, બેટા તું મને બહુ પ્રેમ કરું છું, બેટા તું છો તો બધું છે. આ 5 વાક્ય દીકરી કે દીકરાના માથા ઉપર હાથ મૂકીને જો બાપ કહેવાનું ચાલુ કરે ને ભાઈબંધ, સાહેબ ઇન્સ્ટાગ્રામમાં 5માંથી 1 જ મેસેજ આવે છે. તમારી 18 વર્ષથી 17 વર્ષથી દીકરો કે દીકરી તમને પૂછ્યા વગર કોઈને જવાબ ના દે. બેટા હું સાચું બોલું છું ને, બેટા મારી વાતમાં સચ્ચાઈ છે ને. દોસ્ત 15 વર્ષની ઉંમરે 17 વર્ષની ઉંમરે પ્રેમ નો થાય. થઈ ગયો હોય બંધ કરી દે, બંધ કરી દે ભાઈ. જિંદગી બરબાદ કરી નાખશે, કરિયરને બરબાદ કરી નાખશે, જીવનને બરબાદ કરી નાખશે. દીકરા સાંભળ, 15 વર્ષે 17 વર્ષે 2 જગ્યાએ જ પ્રેમ થાય. કાં તો માતા પિતાને થાય, કાં તો પુસ્તકને થાય, બીજા કોઈને ન થાય. બદલો યાર. અલા 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે, અડધી દુનિયા જોવે, 125 દેશ જોવે, માથા ઉપર કિસ કરે, હીરાબાને હક કરે. આ દેશના રાજાને શરમ ન આવે? આપણને આપણા બાળકોને ભેટતા શેની શરમ આવે યાર? આ તમને એ અસ્તિત્વ બતાવવું છે કે તમારું જીવન સ્પર્શ બતાવવો છે. તમે મતતા હોય ને કે આ છોકરો આ ભૂલો કરતો બંધ થઈ જાય, દીકરી મને મારી ભૂલો કહી દે, હે ને હું કહી દે, બધા જ આંખ બંધ કરો. તમને આદતો યાદ કરાવવા છે. બધા જ આંખ બંધ કરી ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. માણસ મશીન જેવો છે, મશીન મોશનથી ચાલે, માણસ આદતથી ચાલે. આદતે આપણને પરેશાન કર્યા છે. આંખ બંધ કરીને વિચારો કેવી કઈ કઈ આદતો છે કે જેમણે મારા જીવનને ખૂબ ડિસ્ટર્બ કર્યું છે. એવી કઈ કઈ આદતો છે કે જેને મારે બદલવાની જરૂર છે. એવી કઈ કઈ આદતો છે જેને મને મજબૂત કરવાને બદલે મજબૂર કર્યું છે. બેટા વિચારો. કોન્ફિડન્સ ડાઉન થયો, તમારા માતા પિતાનો પ્રેમ ડાઉન થયો, તમારા શિક્ષકોની ઇજ્જત તમારા પ્રત્યે ડાઉન થઈ, તમને ખુદ પર વિશ્વાસ આવતો બંધ થઈ ગયો છે, ફ્રસ્ટ્રેટ થઈ ગયા છો. બેટા બેટા વિચારો એવી કઈ કઈ વસ્તુ છે કે જેને તમને છોડવાની જરૂર છે. નક્કી કરો બેટા કે આ 5 આદતોએ મને બરબાદ કરવા માટે મારા જીવનમાં સૌથી મોટો આ 5 હેબિટનો ફાળો છે. એ કઈ 5 આદત છે જેને મારે છોડવી? કોના માટે મારે છોડવી છે? વિચારો બેટા. 5 4 3 2 1. શાંત મગજે વિચારો કઈ 5 આદત છે છોડી દઉં તો મારું જીવન બની જાય, માતા પિતાનો ટ્રસ્ટ બની જાય, મારી લાઈફ મજબૂત થઈ જાય, મારે જોઈએ છે બધું મળવા લાગે. બેટા વિચારો કે કઈ 5 આદતને છોડવી છે. કોની માટે છોડવી છે? પપ્પા માટે છોડવી છે. જેના ખીચા ખાલી હતા ને તોય મારી ઈચ્છા પૂરી કરી મારો બાપ છે યાર. મારે મારા બાપ માટે 5 આદત એવી છોડી જેને મને બદનામ કરી રહી છે. खुद की जरूरत त्याग के मेरी खुशियों को એ બાપ છે. આપણે તો ખાલી ડિમાન્ડ કરીએ કે પપ્પા આ જોઈએ છે. ક્યારેક હાથ પકડીને પૂછવાનું પપ્પા લાવ્યા ક્યાંથી? સમજાઈ જાહે પ્રોબ્લેમ ક્યાં છે યાર. વિચારો વિચારો. નામ તેરા પહેચાન મેરી, मेरे पापा मेरा संसार है. એમના માટે શું છૂટે યાર? मेरे पापा मेरा संसार. સની સાઉન્ડ. नाम तेरा
पहचान मेरी પપ્પા તમને નો સમજાય, मेरे पापा તમને ખબર ના પડે, આ મારું નવું છે. પપ્પા તો બોલ બોલ જ કરે, રોક રોક જ કરે, ટોક ટોક જ કરે. પપ્પા તો કીધા જ કરે. પપ્પા અમને બોલ 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 કર્યા કરે, શિક્ષક અમને બોલ 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 કર્યા કરે. શું કામ? सर पे तेरा हाथ तेरा ही साया है, गिर के उठ कर चलना तूने सिखाया है, रौनक में पापा तेरे આખી દુનિયામાં બાપથી મહાન કોઈ નહીં સાહેબ. મમ્મી કળથી તેડે દુનિયા બતાવે, બાપ ખંભે બેહાડીને દુનિયા બતાવે. મારી પાસે નથી, ઈ તું જો બેટા, આ તાકાત બાપની છે યાર. नाम तेरा पहचान मेरी, नाम तेरा. સોચો કઈ વસ્તુ છોડવી છે બાપ માટે. મારી એવી કઈ હેબિટ 5 છે કે